બુલંદ ઇમારત માટે પાયાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ બાળકોના પાયાના શિક્ષણનું પણ છે. જ્યાં બાળકો તે માટે પાયાનું શિક્ષણ મેળવવા માટે બાલવાડી કે પછી સ્કૂલ જતા હોય છે. પણ છોટાઉદેપુર જિલ્લાની હાલની સ્થિતિ એવી છે કે ત્યાં કાં તો સ્કૂલના ઓરડા નથી કે પછી જો ઓરડા હોય તો પછી શિક્ષકોનો અભાવ હોય, અને જ્યાં શિક્ષકો છે ત્યાં બાળકોને જરૂરી શિક્ષણ આપવા ન હોવાનું લોકો કહી રહ્યા છે. છેવાડાના ગામડામાં શિક્ષણની સ્થિતિ કથળતી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે છેવાડાના બાળકોના ભવિષ્યનું શું, તે સૌથી મોટો પ્રશ્ન છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. સરકાર દ્વારા શિક્ષણને લઈ મોટા વાયદાઓ તો કરવામાં આવી રહ્યા છે, પણ તે વાયદાઓ છેવાડાના ગામડાઓ માટે, ત્યાંના વિદ્યાર્થીઓ માટે પોકળ સાબિત થઈ રહ્યા છે. છોટાઉદેપુર ગામના આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. તેમને જોઈ તેવું પાયાનું શિક્ષણ નથી મળી રહ્યું. અહીંયા શાળાઓ હોય ત્યાં ઓરડાની વ્યવસ્થા ન હોય, અથવા તો શિક્ષકોની વ્યવસ્થા ન હોય, અને શિક્ષકો હોય તો ત્યાં શિક્ષણની દુર્દશા છે. આ ગામની ત્યારે આજે કેટલીક સ્કૂલના બાળકો 8મા ધોરણમાં પહોંચ્યા છે, પણ 1 થી 100 લખતા પણ નથી આવડતું. કેટલાક બાળકોને તો પોતાનું નામ પણ લખતા નથી આવડતું, જેથી બાળકો પોતાના ભાવિનું ઘડતર કરી નથી શક્યા. સરકાર તરફથી આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તે માટેની તમામ ખર્ચ કરવામાં આવે છે, અને છોટાઉદેપુર જિલ્લામાં મોડલ સ્કૂલો પણ બનાવવામાં આવી હોવાની વાતો છે. પણ શિક્ષકો દ્વારા જે બાળકોના ઘડતર માટે બેદરકારી દાખવવામાં આવે છે તેનું પરિણામ બાળકો ભોગવી રહ્યા છે. જેને લઈ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણને એ સ્થિતિ ઊભી થઈ છે કે દિવસે ને દિવસે શિક્ષણ સ્તર નીચે જતું જોવા મળી રહ્યું છે. બોર્ડની પરીક્ષામાં છોટાઉદેપુરનું પરિણામ હંમેશા છેલ્લા ક્રમે આવે છે. બસ આ જ વિચાર કવાંટ તાલુકાના વાટંડા ગામના એક યુવક વાલસિંગ રાઠવાએ વિચાર આવ્યો કે મારા આદિવાસી બાળકોના ભવિષ્યનું શું? જો આજે આ જ સ્થિતિ રહેશે તો બાળકો પોતાના ભાવિનું ઘડતર કેમ કરી શકશે? બસ આ જ વિચારે એક એવો વિચાર ઉદ્ભવ્યો કે આર્થિક રીતે કમજોર છે, હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવે છે, છતાં યુવકે ગામમાં જ મકાનમાં એક આસપાસના 40 થી વધુ બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. જો કે અહીં જે બાળકો અભ્યાસ માટે આવે છે તેમના વાલીઓ પાસે 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરી શિક્ષણ કથળી રહ્યું છે, જેની ચિંતા આર્થિક રીતે કમજોર એવા એક યુવકને આદિવાસી બાળકોની ચિંતા કરી અને એ જ ગામના એક મકાનમાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા હોવાને લઈ લોકોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે. ત્યારે જે રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેને લઈને ત્યાંના ગ્રામજન અરવિંદ રાઠવા શું કહી રહ્યા છે તે જાણીએ. ની અંદર 3-4 ગામડા નજીક આવ્યા છે. એમાં છોકરાઓને વાલસિંગભાઈ જે ટ્યુશન કરાવી રહ્યા છે, વગર પૈસા લીધા વગર ટ્યુશન કરાવીએ છે 2 થી 3 કલાક. આજે આદિવાસી સમાજને અંદર જે છોકરાઓને ભણાવી રહ્યા, આવી રીતે વાલસિંગભાઈ જેવા 10 લોકો ગામે ગામે થાય તો પાયાનું શિક્ષણ સારું થાય, અને છોકરાઓને પાયામાંથી જો મજબૂત કરતા હોય તો છોકરા આગળ વધી જાય. પણ આ જે લોકો, સરકાર જે છે કરોડો રૂપિયાનું કામ કરી રહ્યા, પણ એમાં શિક્ષણ નબળું અને પૂરતા શિક્ષકો નથી. એનાથી જ છોકરાઓ નબળા પડતા હોય. વાલસિંગભાઈ બીજું કામ કરી રહ્યા, પોતે ખેતી અને હીરા ખસે છે, અને હીરા ખસીને એ 2 થી 3 કલાક છોકરાઓને ભણાવે છે. એ 5 થી 4 વર્ષ સુધીથી આ સખત ને સખત આદિવાસી સમાજના જે છોકરાઓને કામ સરસ રીતે અભ્યાસ કરાવી રહ્યા. છોકરાઓને અહીંયા ટ્યુશન કરવાથી ઘણો બધો ફેર પડે. ઘણા છોકરાઓને અમે જોયું, અને ઘણી જગ્યા પર સ્કૂલમાં પણ અમે જઈએ છીએ, પણ છોકરાઓને 10મા અને 7મા છોકરાઓને વાંચતે લખતે નથી આવડતું. જે છોકરાઓ અહીંયા જે ટ્યુશન કરે છે એ છોકરાઓને અમે અભ્યાસ કરાયો, અને છોકરાઓને અમે પૂછ્યું છે કે તમને આ વાંચો, તો એ વાંચીને બતાવે છે. અને બીજી સ્કૂલમાં તમે તપાસ પણ કરી શકો. તમે 7મા કે 8મા કે 9મા ધોરણના જે છોકરાઓને વાંચતે બિલકુલ નથી આવડતું, એ પણ તમે તપાસ કરી શકો. સાથે જ ત્યાં ભણવા આવતા બાળકોના વાલી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. ગામ વાંટડા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર. એમાં વાંટડા ગામની અંદર વાલસિંગભાઈ જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એમાં 40 જેટલા બાળકો આવે છે, અને વાલસિંગભાઈ 3 થી 4 વર્ષ જેવા થાય છે એ ટ્યુશન ક્લાસીસ અહીંયા ચલાવે છે. જેમાં બાળકોને લખતા વાંચતા નહીં આવડતું હોય એવા બાળકો આજે લખતા અને વાંચતા થઈ ગયા છે. એટલે ગામના જે આજુબાજુના જે પાડોશી છે એ પણ વાલસિંગભાઈને ખૂબ સાહસ આપે છે આ ટ્યુશન ક્લાસીસ ચલાવવા માટે, અને ગામ માટે ખૂબ
સારું કામ છે, પ્રશંસનીય છે. આ વિચાર બુલંદ છે. અનેક યુવક ITI ડીઝલ મેકેનિક છે. ગામના બાળકોને અભ્યાસ કરાવી બાળકો તેમના ભવિષ્યમાં કંઈક કરી બતાવે તેવી ઈચ્છા રાખી રહ્યા છે. સાથે જ આ એક આર્થિક રીતે કમજોર હોવા છતાં પણ તે ગામના બાળકોનું સારું ભવિષ્ય વિચારી અને મફતમાં બાળકોને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે આ અંગે વાલસિંગ રાઠવા જે બાળકોને અભ્યાસ કરાવે છે તે શું કહી રહ્યા છે તેના પર એક નજર કરીએ. મારું નામ રાઠવા વાલસિંગ કુમાર મંગાભાઈ છે. મારું કામ છે હીરા ઘસવાનું અને ખેતી કામ, અને હું છેલ્લા 4 વર્ષથી ફ્રી ટ્યુશન ક્લાસીસ ચલાવું છું. અને છોકરાઓમાં સારું એવું શિક્ષણ મળે અને છોકરાઓને સારી નોકરી મળે એ ઉદ્દેશ્યથી અમે છોકરાઓને કોચિંગ આપી રહ્યા છે. અને હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો શિક્ષણનો ખૂબ એવો અભાવ લાગી રહ્યો છે કે ઘણા બધા છોકરાઓને એકડા કે બારકસરી વસ્તુઓ ઘડિયા નથી આવડતા. તો એને લઈને અમે શરૂઆત કરી છે, અને આજે છોકરાઓ સ્કૂલમાં પણ સારો એવો નંબર લાવે છે અને એમને બિરદાવવામાં આવે છે સ્કૂલમાંથી પણ. ત્યારે અમને ખૂબ એવો આનંદ થાય છે, અને ભવિષ્યમાં કોઈ એક પણ છોકરો સારી એવી નોકરી કરશે ત્યારે અમને એટલી બધી ખુશી થશે કે અમે જે કામ કર્યું એમાં અમને સફળતા મળી. તો આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.